પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોમનાથ પહોંચ્યા હોવાની વિગતો અત્યારે સામે આવે છે। નીતિન પટેલને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। ન્યાય યાત્રાને લઈને નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ ઘટનામાં સરકારે તમામ પગલાં લીધા હોવાની વાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે। ભૂતિયા શિક્ષકોને લઈ નીતિન પટેલનું નિવેદન પ્રકાશમાં આવ્યું। ગેરહાજર ભૂતિયા શિક્ષકો સામે સરકાર કડકમાં કડક પગલાં લેશે તેવી વાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે। નીતિન પટેલ સોમનાથ પહોંચ્યા છે ત્યારે નીતિન પટેલ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। આજે નીતિન પટેલે કોંગ્રેસની ન્યાય યાત્રા વિશે વાત કરી છે તો બીજી તરફ ગેરહાજર ભૂતિયા શિક્ષકો વિશે પણ વાત કરી છે। તેમજ રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈને પણ નીતિન પટેલ દ્વારા વાત કરવામાં આવી છે। નીતિન પટેલે કહ્યું છે કે રાજકોટમાં જે ઘટના સર્જાઈ હતી તેમાં સરકારે તમામ પગલાં લીધા છે। અને બધાની દ્રષ્ટિએ ન્યાય યાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે, પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે। જે મુદ્દો લીધો છે એ મુદ્દા જે હોય એ મોરબીનો હોય, રાજકોટનો હોય, વડોદરાનો હોય કે સુરતનો હોય, અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે જે શક્ય છે તમામ પગલાં લીધા છે। અસરગ્રસ્તોને કે બધાને જે થાય બધી મદદ કરી છે। કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની થાય એ કડકમાં કડક રીતે કરી છે। અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે માર્ગદર્શન આપવામાં આવ્યું, જે સૂચના સરકારને આપવામાં આવી એ પ્રમાણે સરકારે બધી જ વ્યવસ્થાઓ કરી છે। એ બધા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ બધી કાર્યવાહી કરી છે અને ચાલી રહી છે। એ ગુજરાતની જનતા જોઈ રહી છે।